શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતની ધરતી પર એવા પર્વતો પણ છે જેની ગુફાઓમાં આજે પણ અમર સાધુ અને રહસ્યમય શક્તિઓ છુપાયેલી છે? આપણે વાત કરી રહ્યા છીએ પર્વતોના પિતામહ કહેવાતા એ પર્વતની, જેનું નામ છે ગિરનાર. ગિરનારની આ રહસ્યમય ગુફાઓમાં આજે પણ એવા સાધુઓ રહે છે જેની ઉંમર 200 કે 300 વર્ષ નહીં પણ સમયની ગણનાથી પણ પરે કહેવાય છે. તો શું ગિરનાર માત્ર એક પર્વત છે કે પછી કોઈ અલૌકિક લોકનું ગુપ્ત દ્વાર? કહેવાય છે કે ગિરનાર પર્વત માત્ર પથ્થરોનો ઢગલો નથી પણ જાદુઈ રહસ્યનો ભંડાર છે. અહીંની ધરતીમાં આજે પણ એવી રહસ્યમય જડીબુટ્ટીઓ ઉગે છે જેની શક્તિને આજ સુધી વિજ્ઞાન પણ સંપૂર્ણપણે સમજી શક્યું નથી. લોકકથાઓ જણાવે છે કે કોઈ સાધુએ એક ઝાડની ડાળીથી દાંત સાફ કર્યા તો તેના બધા દાંત પડી ગયા, અને કોઈએ અહીં કોઈ છોડના મૂળથી ખીચડી હલાવીને ખાધી તો મહિનાઓ સુધી તેને ભૂખ તરસનો અહેસાસ ન થયો. પણ સવાલ એ છે કે શું આ માત્ર કહાણીઓ છે કે ખરેખર ગિરનારના જંગલોમાં આજે પણ એવી વનસ્પતિઓ છુપાયેલી છે જે મનુષ્યને અમરત્વની દહેલીજ સુધી પહોંચાડી શકે છે? ગિરનારના રહસ્ય અહીં પૂરા થતા નથી. આ પર્વતની ગહેરાઈઓમાં એક એવો કુંડ છે, મૃગીકુંડ. કહેવાય છે કે વર્ષમાં એક દિવસ મહાશિવરાત્રિની રાત્રે જ્યારે બધા નાગા સાધુ આ કુંડમાં સ્નાન કરે છે તો તેમાંથી કેટલાક સાધુઓ પછી ક્યારેય બહાર નીકળતા નથી. તો શું ગિરનારની અંદર કોઈ ગુપ્ત સુરંગ છે જેને ફક્ત આ સાધુઓ જાણે છે કે સદીઓ જૂની કથા કોઈ મહાન રહસ્યને છુપાવી રહી છે? કહેવાય છે કે ગિરનાર પર્વત હિમાલયથી પણ પ્રાચીન છે અને તેની ઉંમર કરોડો વર્ષ જૂની છે, કારણ કે આ જ ભૂમિ છે જ્યાં 33 કોટી દેવતાઓએ તપસ્યા કરી હતી. 7મી સદીના ચીની યાત્રી હ્યુએનસાંગે લખ્યું હતું કે ગિરનારના સાધુ સામાન્ય મનુષ્ય નથી પણ એવા પ્રાણીઓ છે જેમની ચેતના પૃથ્વીની પાર કોઈ બીજા લોક સાથે જોડાયેલી છે. તેમણે એવા સાધુઓનું વર્ણન કર્યું જે અન્ન વિના જીવિત રહેતા, હવામાં તરતા અને જેમની આસપાસ દિવ્ય આભા ચમકતી હતી. લોકોએ અહીં સોનામાં બદલતા વાસણો જોયા, આગમાંથી બહાર નીકળતા સાધુ જોયા અને ગુફાઓમાંથી આવતા ઢોલ નગારાની ધ્વનિઓ સાંભળી. તો વિચારો, જો આ બધું સાચું છે તો શું આ પર્વત ખરેખર હિડન યુનિવર્સનું દ્વાર છે જ્યાં સમય, સાધના અને વિજ્ઞાન ત્રણેયની સીમાઓ મટી જાય છે? દોસ્તો, આજે અમે તમને લઈને ચાલીશું ગિરનાર પર્વતની એ જ રહસ્યમય યાત્રા પર, જ્યાં આપણે જાણીશું કે શા માટે તેને દેવતાઓની નગરી કહેવામાં આવે છે, કયા રહસ્યો છુપાયેલા છે તેની ગુફાઓમાં, અને શા માટે લાખો લોકો આજે પણ 10,000 સીડીઓ ચડીને અહીં પહોંચે છે. તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કારણ કે જે કંઈ તમે આગળ જોવાના છો તે તમારા વિશ્વાસ, તમારા તર્ક અને તમારી ચેતના ત્રણેયને પડકાર આપવાનો છે. આ વિડીયોમાં જણાવવામાં આવેલા ઘણા પ્રસંગો અને તથ્યો શાસ્ત્રો અને આસ્થાઓ પર આધારિત છે. આનો ઉદ્દેશ્ય ફક્ત રહસ્યમય અને આધ્યાત્મિક પાસાઓને રજૂ કરવાનો છે, ન કે કોઈ ઐતિહાસિક કે વૈજ્ઞાનિક પ્રમાણને સિદ્ધ કરવાનું. ગુજરાતના જૂનાગઢમાં સ્થિત ગિરનાર પર્વત કોઈ સામાન્ય પર્વત નથી. કહેવાય છે કે આ હિમાલયથી પણ પ્રાચીન છે અને બધા પર્વતોમાં તેને ભીષ્મ પિતામહ કહેવામાં આવે છે. અહીંની દરેક નાની ટેકરી, દરેક ગુફા અને દરેક પથ્થરમાં એવી ઊર્જા સમાયેલી છે જેને આજે પણ વિજ્ઞાન સંપૂર્ણપણે સમજી શક્યું નથી. ગિરનાર પર્વત પર ચઢાણ દરમિયાન ઘણી નાની નાની ગુફાઓ આવે છે. તેમાંથી કેટલીક ગુફાઓ એટલી જૂની છે કે તેમના શિલાલેખ વાંચવા પણ મુશ્કેલ છે. સ્થાનિક લોકો જણાવે છે કે આ ગુફાઓમાં એવા સુરંગ માર્ગો છે જે અનંત ગહેરાઈમાં જાય છે. કહેવાય છે કે આ માર્ગોમાં ફક્ત તે જ સાધકો જ પ્રવેશ કરી શકે છે જેમની પાસે દિવ્ય દ્રષ્ટિ હોય છે. બાકી બધા માટે આ માર્ગ હંમેશા અદૃશ્ય જ રહે છે. ગિરનાર પર્વતની ચડાઈ આસાન નથી. તેને ચડવા માટે લગભગ 10,000 સીડીઓ નક્કી કરવી પડે છે, જે તમને તેના 5 મુખ્ય શિખરો સુધી લઈ જાય છે. કેટલાક યાત્રીઓએ અનુભવ કર્યો છે કે ચઢાઈ દરમિયાન એવું લાગે છે કે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેમનો હાથ પકડીને તેમને ઉપરની તરફ ખેંચી રહી હોય. અને આ જ કારણ છે કે ગિરનારનો અનુભવ હંમેશા યાદગાર અને જીવન બદલી નાખનારો હોય છે. સ્થાનિક કિંવદંતીઓ અનુસાર ગિરનાર પર્વત પર ભગવાન દત્તાત્રેયે કઠોર તપસ્યા કરી હતી. કહેવાય છે કે તેમણે અહીં એવા સાધનાના નિયમો બનાવ્યા હતા જે આજે પણ પર્વતની શિલાઓ અને ગુફાઓમાં છુપાયેલા છે. માનવામાં આવે છે કે આ ગુફાઓમાં એવા સિદ્ધ યોગીઓ રહે છે જેમની ઉંમર 200 થી 300 વર્ષથી પણ વધારે છે. કોઈની પાસે સમયને રોકવાની સિદ્ધિ હોય છે તો કોઈની પાસે તત્વોને નિયંત્રિત કરવાની. એ સિદ્ધ યોગીઓ વર્ષમાં ફક્ત એકવાર મહાશિવરાત્રિની રાત્રે પ્રગટ થાય છે અને પોતાની અલૌકિક શક્તિઓનું પ્રદર્શન કરે છે. આ દ્રશ્ય દર વર્ષે મહાશિવરાત્રિના પાવન પર્વ પર ગિરનારની તળેટીમાં સ્થિત ભવનાથ મહાદેવ મંદિરની પાસે જોવા મળે છે.
પરંતુ સામાન્ય દિવસોમાં તેમના દર્શન ફક્ત કોઈ ભાગ્યશાળી વ્યક્તિને જ થાય છે. કહેવાય છે કે અહીં લાગતો ભવનાથ મેળો ફક્ત એક ધાર્મિક આયોજન નથી, પણ ભારતનો બીજો સૌથી મોટો સાધુ સંતોનો મેળો છે, જે કુંભ મેળા પછી બીજા સ્થાને માનવામાં આવે છે. આ દિવસે સંપૂર્ણ ભારતમાંથી હજારો નાગા સાધુ, તપસ્વી અને વિવિધ અખાડાઓના સંતો ગિરનારની તળેટીમાં એકત્રિત થાય છે. રાતના સમયે જ્યારે શંખ, નગારા અને ઘંટની ધ્વનિ વચ્ચે સાધુ સંતો મૃગી કુંડમાં પવિત્ર સ્નાન કરે છે, તો આખું વાતાવરણ હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠે છે. પરંતુ લોકશ્રુતિ કહે છે કે દરેક મહાશિવરાત્રિ પર જ્યારે નાગા સાધુ આ કુંડમાં સ્નાન કરે છે, તો તેમાંથી કેટલાક સાધુઓ ફરી ક્યારેય બહાર નીકળતા નથી. કહેવાય છે કે તેઓ સિદ્ધ 84 પુરુષોના સમૂહમાં સામેલ થઈને બીજા લોકમાં પ્રવેશ કરી જાય છે. તો ચાલો જાણીએ સદીઓ પહેલા અહીં એવો કયો ચમત્કાર થયો હતો જેને મૃગીકુંડને ધરતીનું સૌથી રહસ્યમય અને પવિત્ર સ્થાન બનાવી દીધું. કહેવાય છે કે ઘણા સમય પહેલા કન્યાકુબ્જના રાજા ભોજને તેમના એક અનુચરે જણાવ્યો કે રેવતાચલ, જેને આજે ગિરનાર કહેવાય છે, ના જંગલોમાં હરણના ઝુંડ વચ્ચે એક વિચિત્ર પ્રાણી જોવામાં આવ્યો છે, જેનું શરીર એક સ્ત્રીનું છે પણ ચહેરો હરણીનો. રાજા આ રહસ્ય જાણવા માટે નીકળ્યા અને ઘણા દિવસોની શોધ પછી તેમણે તે સ્ત્રીને પોતાના મહેલમાં લાવીને વિદ્વાનોથી તેનું રહસ્ય પૂછ્યું, પરંતુ કોઈ પણ પંડિત આનો ઉત્તર ના આપી શક્યો. ત્યારે રાજા ભોજ પોતે કુરુક્ષેત્રમાં તપ કરી રહેલા ઉર્ધ્વરેતા અર્શી પાસે ગયા. અર્શી તે હરણીમુખી સ્ત્રીને આશીર્વાદ આપ્યો અને તેને માનવવાણી પ્રદાન કરી. જેમ તેને બોલવાનું શરૂ કર્યો, તેને પોતાના પૂર્વજન્મનું રહસ્ય ઉજાગર કર્યો. તેને કહ્યું, રાજન, છેલ્લા જન્મમાં તમે એક સિંહ હતા અને હું એક હરણી. જ્યારે તમે મારો શિકાર કર્યો તો હું ભાગવા લાગી, પરંતુ મારું માથું એક વાંસની ઝાડીમાં ફસાઈ ગયું. મારું શરીર પાસે વહી રહેલી સુવર્ણ રેખા નદીમાં પડી ગયું. તે પવિત્ર નદીના જળે મારા શરીરને માનવ રૂપ આપી દીધું, પણ મારું મુખ ઝાડીમાં રહી જવાને કારણે તે હરણીનું જ રહી ગયું. ઋષિ ઉર્ધ્વરેતાએ આ સાંભળીને રાજા ભોજને આદેશ આપ્યો કે તે સ્થાન પર જઈને તપાસ કરે. રાજા ત્યાં પહોંચ્યા અને શોધ કરવા પર તેમને ઝાડીમાં એક હરણીની ખોપરી મળી. તેમને તેને સુવર્ણરેખા નદીમાં વહાવી દીધી. જેમ તે ખોપરી પવિત્ર જળમાં પડી, તે સ્ત્રીનો ચહેરો માનવ રૂપમાં બદલાઈ ગયો. રાજા ભોજે આભાર સ્વરૂપ ઋષિની આજ્ઞાથી તે સ્થાન પર એક પવિત્ર કુંડનું નિર્માણ કરાવ્યું, જેને આજે લોકો મૃગી કુંડના નામથી જાણે છે. ભક્તો માને છે કે જે પણ વ્યક્તિ આ કુંડમાં આસ્થાથી સ્નાન કરશે, તેને જીવનભરના પાપોમાંથી મુક્તિ મળે છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે મૃગીકુંડ આજે પણ પોતાની અંદર કોઈ ગુપ્ત ઊર્જા અને અદૃશ્ય દ્વાર સમાવેલું છે, જ્યાં હવે પણ એવી ઘટનાઓ બને છે જેને વિજ્ઞાન આજ સુધી સમજી શક્યું નથી. આ જ કારણે કહેવાય છે કે દરેક સાધુને પોતાના જીવનમાં ઓછામાં ઓછું એકવાર મહાશિવરાત્રિના પર્વ પર ગિરનારની ગોદમાં આવીને મૃગીકુંડમાં સ્નાન કરવું આવશ્યક હોય છે. એવી માન્યતા છે કે તે જ પવિત્ર રાતને અશ્વત્થામા પોતે અહીં જ સ્નાન કરવા આવે છે. આ મૃગીકુંડનું રહસ્ય હતું, પણ આગળ અમે વિડીયોમાં તમને બતાવવાના છીએ કાળી ગુફાનું એ રહસ્ય, જ્યાં સાધુ સંતો કહે છે અહીં સમય થંભી જાય છે. તો જોડાયેલા રહો. યાત્રીઓના કિસ્સાઓમાં આજે પણ એક રહસ્યમય કથા સંભળાય છે. કહેવાય છે કે કેટલાક યાત્રીઓ રસ્તો ભટકતા એક યોગીની ગુફા સુધી પહોંચી ગયા. યોગીએ તેમને શાંત કર્યા અને પાસેના ઝાડમાંથી કેટલાક પાંદડા ખાવા માટે આપ્યા. તે પાંદડા પાપડ જેવા લાગ્યા, પણ જેમ જે તેમને ખાધા, ભૂખ ગાયબ થઈ ગઈ અને શરીરમાં અદ્ભુત ઊર્જાનો સંચાર થવા લાગ્યો. યોગીએ તેમની આંખો પર પટ્ટી બાંધી અને તેમને સુરક્ષિત બહારનો રસ્તો બતાવ્યો. પણ જ્યારે તેઓ બીજા દિવસે ફરી તે ગુફાને શોધવા પાછા ફર્યા, તે સ્થાન ક્યાંય મળ્યું જ નહીં. એક બીજી કથામાં કહેવાય છે કે એક બીમાર વ્યક્તિ જે અસહનીય દર્દથી ઝઝૂમી રહ્યો હતો, ગિરનારના જંગલોમાંથી પસાર થતા એક ઝાડીથી અત્તડાયો, અને જેમ જ તેનું શરીર તે ઝાડીને સ્પર્શ્યું, તેનો રોગ સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયો. જ્યારે તેને આ વાત જૂનાગઢના સંતોને જણાવી, તો તેને તે જ ઝાડીમાંથી ઔષધિ તૈયાર કરી, જેનાથી ઘણા બીજા લોકોની ચમત્કારિક સારવાર થઈ. કહેવાય છે કે ગિરનારના જંગલમાં એક સાધુ પોતાની તપસ્યા દરમિયાન થાકેલા હતા. તેને જોયું કે એક ઝાડીની ડાળી જમીન સુધી ઝૂકેલી હતી અને વિચાર્યું, દાંત સાફ કરી લઉં. જેમ જ તેને ડાળીથી દાંત સાફ કર્યા, તેમના બધા દાંત અચાનક પડી ગયા. સાધુ સમજી ગયા કે આ કોઈ સામાન્ય ઝાડ નહીં,
પણ ગિરનારની રહસ્યમય શક્તિથી ભરેલું છે. એક બીજી કથામાં કહેવાય છે કે ગિરનાર પર પરિક્રમા કરી રહેલા કેટલાક લોકો થાતીને રોકાઈ ગયા અને ખાવા માટે ખીચડી બનાવી. ખાવા દરમિયાન તેને પાસે ઊભેલા એક ઝાડીની ડાળીનો ઉપયોગ કર્યો અને તે જ ડાળીથી ખીચડી હલાવી દીધી. આ પછી તેમને આશ્ચર્યચકિત કરી દેનારો અનુભવ થયો. તેમને 6 મહિના સુધી ભૂખ ન લાગી અને તેમના શરીરમાં એટલી ઊર્જા અને હલચલ હતી કે તેઓ પહેલા કરતાં પણ વધારે તંદુરસ્ત અને સક્રિય મહેસૂસ કરવા લાગ્યા. તો સવાલ ઊભો થાય છે, શું આ માત્ર લોકકથાઓ છે કે ગિરનારની ધરતીમાં ખરેખર કોઈ અદૃશ્ય શક્તિ છુપાયેલી છે જે મનુષ્યના શરીર અને આત્મા બંને પર અસર કરે છે? કહેવાય છે કે ગિરનારની દરેક વસ્તુ, પછી તે માટી હોય, પાણી હોય કે હવા, કોઈ દિવ્ય શક્તિના સંપર્કમાં છે. ગિરનાર પર્વત માત્ર પથ્થરોનો ઢગલો નહીં, પણ 5 શિખરોમાં વહેંચાયેલું એક જીવંત ઊર્જા તંત્ર છે. દરેક શિખર એક તત્વનું પ્રતિનિધિત્વ કરે છે: અગ્નિ, જળ, વાયુ, આકાશ અને પૃથ્વી.